જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડીકે સ્વામી અને નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના હસ્તે નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરી શુભારંભ કરાયો। જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડીકે સ્વામી અને નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલી તેમજ નગરના વિવિધ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં જંબુસર ખાતે નિર્માણ પામેલા અદ્યતન જનસેવા કેન્દ્રમાં ઈ-ધરા કેન્દ્ર, આધાર કેન્દ્ર અને સરકારી કચેરીઓમાં ટેકનોલોજીની સાથે માનવીય અભિગમ દાખવી માતૃત્વનું સન્માન કરવા બાળકો માટે અલગથી ઘોડિયાઘર સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જંબુસર મામલતદાર કચેરી તાલુકાના વિસ્તારના અરજદારોના ઘસારાને ધ્યાને લઈ અંદાજિત ₹35 લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે। આ જનસેવા કેન્દ્રમાં 7 બાર 8 અના ઉતારા જાતિના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ માટે લોકોને સરળતા ઉપલબ્ધ થશે। આ પ્રસંગે ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ જનસેવા કેન્દ્ર સેન્ટરની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી નવીન જનસેવા કેન્દ્ર બનાવવાથી લોકોને વિવિધ સેવાઓ સરળતાથી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી અને કચેરીમાં અપાતી વિવિધ સેવાઓની જાત ચકાસણી કરી વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ અરજદારોને સરળતાથી મળી રહે તે માટે સૂચના આપી હતી। આ પ્રસંગે પ્રાંત અધિકારી, મામલતદાર, સ્થાનિક અગ્રણીઓ અને મામલતદાર કચેરીના કર્મચારીઓ અને નગરજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ જંબુસર નાયબ કલેક્ટર શ્રીની ઓફિસની બાજુમાં આજે જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે હું કલેક્ટર શ્રી બેન શ્રી ગાંગુલી બેન તથા માનનીય મામલતદાર શ્રી તેમજ સૌ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। લગભગ 35 જેટલી જનસેવાનો આજે આ કેન્દ્રથી શુભ પ્રારંભ થયો છે અને સરકાર દ્વારા જેટલી યોજનાઓ છે તેનો પણ આજે આ કેન્દ્રથી પ્રારંભ કરવામાં આવ્યો છે। વિશેષતા એ છે કે આખી એસી અને કે છે કુલિંગ સાથેનું આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। ઘોડિયાઘર પણ અહીંયા બહેનોને જે મુશ્કેલી પડતી હતી એનું પણ અહીંયા ધ્યાન રાખીને એની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જ્યારે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો મને લાગે છે કે આ કેન્દ્ર દ્વારા છેવાડાના માનવી સુધી આ સેવા પહોંચશે અને લગભગ 35 લાખ જેટલા ખર્ચાથી આ કાર્યાલયમાં તમામ પ્રકારની સુવિધા સાથેનું તમામ પ્રકારની સુવિધા અને તમામ પ્રકારને જે સેવાઓ છે એ આજથી શરૂ થઈ છે। તો દરેક આ વિસ્તારના લોકો લાભ લે એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે અને જેણે જેણે આમાં સહભાગી બન્યા છે તમામ લોકોનો આજના દિવસે હું સરકાર વતી આભાર વ્યક્ત કરું છું। ગુજરાત સરકારનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો પણ આજના દિવસે એમનો આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।